अगरबत्ती તમે સળગાવો તો પહેલા આમ ધૂપ શેર નીકળે, આમ દેખા ધુમાડો ધૂપ શેર નીકળતા ધીરે 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 વાતાવરણ ફેલાય, સૂક્ષ્મ બની પણ આપણે સુગંધનો અનુભવ કરી શકીએ. પણ આ બધી ઘટના ક્યારે તમને અનુભવ થાય? તમારું મન બિલકુલ શાંત થાય એટલે વિકાસ થવા માટે. આપણે એટલા માટે પ્રયત્ન કરીએ કે મન સૂક્ષ્મથી સૂક્ષ્મ બને. જેટલું મન સૂક્ષ્મ બનશે એટલા બહારના અનુભવ પકડતો થશે. અને આ અજ્ઞાત મન, જ્ઞાત મન, અજ્ઞાત મન, આ બે મન જ્યારે એક થાય ત્યારે એની રેન્જ વિશાળ બની જાય. કોન્શિયસ કરતા સબકોન્શિયસ મન 1,00,000 ગણું શક્તિશાળી છે. દૂરદર્શનની જે ઘટનાઓ બનશે ત્યારે આ તમારું મન એની સાથે કનેક્શન વાળો હશે તો તમે ઘણી બધી આવી તો ઘણી બધી અનુભૂતિ તમને આવશે. સુગંધની આપણે ઊંઘમાંથી પણ ઉઠી જાઉં છું. રાત્રે સુઈ ગયું તો ઊંઘમાંથી એકદમ ઉઠી કે સુગંધ કેમ આવે છે, આમ રૂમ બંધ પર ચાર બાજુ નજર ફેરવું તો ક્યાંથી આવે છે. સારી વસ્તુ છે. એટલું મન તમારું સૂક્ષ્મ બનેલું છે એટલે અહીંયા હવે તમને મારા હિસાબે તો એનાથી પણ અલગ અનુભવ થતા હોય. જ્યારે તમે ધ્યાન લેશો તરત તમને અલગ અલગ પ્રકારના શેરડા થતા હોય. આવો અનુભવ થાય કારણ કે તમારી ગતિ પિંગલામાંથી ઈડામાં જઈ રહી છે એટલે પહેલા પ્રકાશના અનુભવ તમને કરાશે. અનુભૂતિ તો આવું છે ને કે હવે એમાં એક પ્રશ્ન બનશે કે અત્યારે જો હું તમને અનુભૂતિ કહીશ ને તમારું મન પકડી જશે. જેવું ધ્યાન બેસો તમે એ દેખાશે કે આ અનુભવ થવા પડશે. સારા સાથે આ નવસૂત્ર વસ્તુ છે કે અત્યારે સુધી હું કહેવા માંગુ ને અત્યારે તમારું મન ગ્રહણ કરવા તૈયાર છે. હવે તૈયાર પાત્ર બને. અત્યારે હું જેટલું કહીશ તમારું મન પકડશે અને આંખ બંધ કરો તે તરફ થશે. તમને ઘણા વાતો મને એવું દેખાડું. હકીકતમાં એ અજ્ઞાત મનની રમત છે. એટલે હમણાં એના કરતા કરતા તમને અનુભવ થાય તમે કોણ એ મહત્વનું છે. કદાચ હું મારા અનુભવ કહું કે બીજા સાધુઓનો અનુભવ જેવું કેવા માંગશું તમારું મન પકડી લેશે અને પછી રિપીટ થશે. એટલે એક આવરણ વધુ ચડી વળી પાછું ને હટાવો. આ શરીર ઉપર બધાની તમામે તમામ આવરણ સિવાય કે છે શક્ય તેના એને ઓછા કરવાની કોશિશ કરી, વધારવા નથી. કારણ કે બધા આવરણ છે, વિચારો છે એને આપણે કાપવા માટે જ આ મંત્ર શક્તિ છે. કારણ કે એના વગર છૂટકો નથી. અને એ છે ત્યાં સુધી આપણું ગતિ ત્યાં અટકી છે. એને એમથી નાશપાસ ન થવો. મેં તમને મારી પોતાની કહાની નથી કે 6 મહિના સુધી મને ધ્યાન ન લાગ્યું. બધા કે આમ દેખાય આમ દેખાય તો કાળો કાંઈ ન મળે. એટલે હું રોજ ગરીબા રહું કે મને કાંઈ નથી થતું. આ બધા ધ્યાન લાગે ત્યારે આગળ વધેલા સાધકો બહુ હતા. કોઈ મને આ જગતનો અનુભવ છે, પેલો મને આમ થયું તો મને કાંઈ નથી થતું, શું કરવું હવે? ગુરુજીની સેવામાં હું ઘણો રહેતો થાય એમ થયું સારું વધારે થાય કે નાનો ભાઈ આ સતત એમની સાથે રહે ને અનુભવ કરી રહ્યો કાંઈ ન મળે. એટલે પછી મેં એની સાથે 6 મહિના મકાન ભાડે રહેવા નથી કર્યું. આ વસ્તુ એવી છે કે જ્યાં સુધી આપણા સંચિત કર્મો યા તો કેટલા કર્મો છે એને કાપવાના આવરણ દૂર નહીં કરીએ ત્યાં સુધી આગળ નહીં વધે. કરુણાની જાળા જેમ છે તો નાશપાસ ન થવું. મંત્રનો સહારો નીચે રાખો, ધ્યાન કર્યા કરો. હા, વિચારો આવે તો પણ પછી મંત્ર શક્તિનો સહારો લેવો. અમારે ગુરુદેવ એમ કહેતા કે તમે એ વિચારોને સાક્ષી બનીને જુઓ. વિચાર એક કર્મ છે. જેવું તમે આવ્યો તમે સાક્ષી બનીને જોયું તો વિચારે પ્રમાણમાં જતો રહેશે અને કર્મ ભોગવાઈ જશે. તો મને જ્યારે તમારે જેવું મને થતું મેં તો આવું તો એવો પાપ્યો છું કે ઢગલા પડ્યા, છેડો આવતો જ નથી. એનો શું કરું? હવે આમને આમને જલ્દી પૂરી થઈ જાય. વિચારો બંધ ન થાય તો મળશે ક્યારે પરમાત્મા? એટલે પછી મેં મારી જાતે ગોતી કાઢ્યો કે આને કાપવા માટે દિવસરે આપો જલ્દી સ્વાહા થઈ જાય. એટલે મેં મંત્ર શક્તિનો સહારો લીધો કે મંત્રથી એ તરત કપાવો, ફટોફટ કપાવો. કારણ કે એ આખા રાઉન્ડ ગુંજન થાય ને એટલે અંદર પડેલા તમામ કર્મો ધીરે ધીરે નિષેધ થાય, મળી જાય. એના વગર કોઈ રસ્તો પણ નથી. કારણ કે આ કર્મો આપણા જ ઉભા કરેલા છે, કાપવા આપણે જ પડશે. એટલે એક વાર તો કર્મ આમ એના કરતા દુઃખી થઈને ભોગવવું કે સુખી થઈને ભોગવવું એના કરતા ધ્યાનમાં ભોગવી લો સારું કે ધીરે ધીરે એનો એક પછી એક એનો અંત આવશે.
પેલામાં આપણે કેમ જોયું કે ભાઈ રોજ એક દિવસ ઓછો થાય છે, પરંતુ આપણું મારે 70 વર્ષનું આયુષ્ય એક દિવસ ઓછો થયો, 20 દિવસ ઓછો થયો, 70 માં એટલું કપાયું ને, એમ આપણા કર્મના જે ડગલા છે તમે ભોગવશો આ રીતે. એક તો ઓછો થયો, તમે એને ઓમ રીમ નમઃ શિવાય કાપ્યો, એક તો ઓછો થયો, કમસે કમ એ ગણતરી કે એક તો ઓછો થયો. થોડી શ્રદ્ધા રાખીને કાપી દેવો, એક દિવસ એનો અંત આવવાનો છે, કારણ કે આપણે કાપવા બેઠા છીએ, એનો અંત આવશે. વધારે ડગલો હોય થોડી વાર લાગે, પણ ગાય ખરો આપણે એટલો અનુભવ છે એટલે તમને આ રસ્તો આપો કે તમે કાં મંત્ર છે એનો ઉપયોગ કરો, અને કાં બીજો રસ્તો છે કે તમે સમગ્ર ધ્યાન નાભીમાં લઈ મનને ત્યાં ચોંટાડી દે. આજે આપણે આજ્ઞા ચક્રમાં ધ્યાન આપે ને, આંખ બંધ કરીને ધ્યાન ક્યાં આપીએ છીએ તો આજ્ઞા ચક્ર, એમ મનને નાભી અને પીઠની વચ્ચે રાખે. ત્યાં અગ્નિ તત્વની તન્માત્રા તેજ તત્વ છે. તેજ તત્વમાં ઝડપથી એનું શ્વાસ, જે ડીઝલ કરતા પેટ્રોલ વધારે જ્વલનશીલ છે એમ આ તેજ તત્વ એ અગ્નિ તત્વની તન્માત્રા છે. આ નાભી અને પેટની વચ્ચે છે. હવે કલ્પના કરીને મનને ત્યાં ઉતારશો તો વધારે અગ્નિ પ્રચલિત થશે અને ઝડપથી શ્વાસ એના વેવ્સ એ રીતે નારી ધબકે છે. હૃદયનો ધબકારો આપણે અનુભવ મહેસૂસ કરી શકીએ. એમ જો તમે નાભીનો ધબકારો પકડી શકો ને તો તમે ઘણા ઊંડા ઉતરી ગયા થયો. ત્યાં પણ એક ધબકારો છે, કારણ કે આપણું તમામ આખા શરીરના ધબકારા નાભીથી જોડાયેલા છે. બાળક જેમ ગર્ભમાં હોય તો માની આ ડૂટી સાથે માનું આવરણ હોય એનાથી જોડાયેલું, બહાર આવે ત્યારે નાળ કાપવામાં અને પોતે શ્વાસ લેવું ચાલુ થાય. એ રીતે આપણી નાભીનો ધબકાર અને બ્રહ્માંડનો ધબકાર એક જ છે. આ બ્રહ્માંડનો ધબકાર સાથે જો એક કરી નાખીએ તો પણ ઘણી બધી પ્રસૂતિ મળી જાય. તો સીધા સૂક્ષ્મ જગતનો પ્રશ્ન કરી આ બે રીતો છે, કાં તમે મંત્રથી કાપો, કાં તમે નાભીના ધબકાર જોડી દો, તરત તમને ગતિ મળો. આપણે સાક્ષી બનવું પડે. આ 3 રીતો છે. અમારા હૃદયની રીતનો સાક્ષી બનવાનું કે તમે વિચારને સાક્ષી બનીને જુઓ. आप थॉट को देखो, प्रमाण में चला जाए. दूसरा नाभि के साथ एक हो जाओ. तीसरा ये मंत्र शक्ति का उपयोग जो हमारे ऋषिमुनि परंपरा किया गया है, उनका अनुभव करने से भी गति आती है, पर प्रयत्न करने से एक दिन तो खाली होगा ही. ભાઈ ઓછો કરવા માટે શું કરવું જોઈએ? કદાચ ભય થાય અને એને ભયનો ઓછો કરવા માટે કદાચ ચલો કુંડલીની શક્તિ જાગૃત કરવી હોય ને કદાચ શક્તિ ઉપર જતી હોય તમને ભય લાગવા મળે, તો એ ભય ઓછું કરવા માટે શું કરવું જોઈએ? ભય ઓછો કરવા માટે લક્ષણ લેવું. તમે સંકલ્પ કરો ગુરુ શક્તિની કે ભાઈ ગુરુદેવ હવે આ નાવ તમને સોંપી, ભાઈ નાવ પકડે સ્થળે જવું પડે. એટલા માટે આપણે ગુરુ સામે ભાવ રાખે ને, અબ પહેલો શબ્દ अब सौंप दिया इस जीवन का हर भार तुम्हारे हाथ में. એટલે મેં अब शब्द वापरे. अध्याय अब એટલે अध्याय इमीडिएट अब से एक स्वर से अब सौंप दिया इस जीवन का हर प्रकार का ये भार तुम्हारे हाथ में. તમે કોકને આપી દો તો પરમાત્માને આપી દે એટલે આપણે ખાલી થઈ. કારણ કે કોકને શરણે આપણે જવું પડે, કારણ કે આ દુનિયા આપણા માટે અજાણી છે. અત્યાર સુધી આપણે મંત્ર જપ તપ કરતા એમાં દુનિયા નુકસાન નહોતું, ફાયદો ઘણો ઓછો થતો પણ નુકસાન નહોતું. ત્યારે આ તલવારની ધાર જેવું મારું છે, સ્પીડમાં તમને મળે તો કોકનું રક્ષણ જોઈએ. એને ગુરુ પરંપરા આપી ઉભી હતી કે પરમાત્માએ પણ એ ગુરુ પરંપરાને અનુસર્યા. રામચંદ્ર ભગવાને ગુરુ વશિષ્ઠ કર્યા, કૃષ્ણ ભગવાન શાંતિપુરી કર્યા. ગુરુ પરંપરા એટલે ચાલી આવી છે કે એ નિષ્ણાત છે તો એકવાર એને સોંપી દો. અને તમે બસ કોઈ લક્ઝરી મુસાફરી કરો એ કે પ્રકારે ડ્રાઈવર પર વિશ્વાસ મૂકવો પડે. આ ખોટી જશે તો તમે બસો બેસી જ ન શકો. આ વધારે બેઠા હમણાં ઠોકા એકવાર એને સોંપી દો પડે, ભાઈ જે કરે તે. બસમાં બેસી જ ગયા છીએ તો હવે તે પાર ઉતારે. ભગવાને પ્રાર્થના કરી કે ભગવાન આને સદબુદ્ધિ આપજો, તમારા ઠેકાણે પહોંચાડે.
एक और सौंप दिया इस जीवन का हर बार तुम्हारे हाथ में सौंपी दो तो भय न लागे। बाकी तो सतत अपने भय लागे कारण કે અંધારીઓ માર્ગ છે। પહેલી વાર તમે મુસાફરી કરી રહ્યા છો એટલે થોડો સામાન્ય ભય લાગે કારણ કે આ મનનો છે, આત્માનો સ્વભાવ નથી। આત્મા નિર્ભય છે, અસંગ છે, અસંગ એટલે નિર્લેપ છે। આ બધી મગજમારી મનની છે। મનને સત્તામાંથી ઉતરવાનો સમય આવે એટલે હજાર બાના બતાવે। આપણા અત્યારે આપણે મનથી કરીએ છીએ પણ હવે શું થાય આત્મસત્તા પ્રાણસત્તા સત્તા પર આવી રહી છે। મજાકની ભાષામાં કહું તો કોંગ્રેસ પટીને ભાજપ મોદી આવી રહ્યા છે। દિલ્હી સત્તા પર મોદી આવે ને તો પેલાને ભય તો લાગે ચાલે સીટો ઓછી આવે સત્તા જશે। એમ આ એવું બની ગયું છે હવે અત્યાર સુધી મનસત્તા કામ કરતી હતી હવે પ્રાણસત્તા આત્મસત્તા જ્યારે સત્તાના સૂત્રો સંભાળે એને ભય પેલા નવું તો આમ થશે ને કોંગ્રેસ વાળો કે જો પણ ભાજપ વાળા છે તમને આમ હેરાન કરશે ને આમ થશે ને આમ થશે કૃત્રિમ ભય આવ્યો નથી કલ્પનાથી બનાવવામાં આવ્યો। એમ આ પણ મને એવું છે કે આ જગતમાં પ્રવેશ કરવાથી મન તમને સમજાવે કે ક્યાંક મરી જવાશે તો એટલે આપણે ભય લાગે વાંચો કાંઈક થશે તો મારું બાહ્ય જગત આપણે બધું કપાઈ છે ધંધા રોજગાર પછી ભય આવે કે છોકરા આ બધું શું થશે એટલે સોંપી દેવું જે થવાનું હોય તે થાય। अब सौंप दिया है जीवन का भार तुम्हारे हाथ घबराओ नहीं। અને આમે પછી આ માર્ગ તો એવો છે હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયકનું કામ પ્રથમ પેલું મસ્તક મૂકી વળતી લેવું નામ। આ માર્ગ જ એવો છે કે એક વાર તો તમારે નિર્ભય થવું જ પડે ને આમે મોટો આવવાનો છે અમર છે કોઈ કોનો વહેલું તો મોડું ના તો કોઈ માપે નથી રહ્યો જીવને વહેલા જતા આજે તો કાલ દેહ તો છોડવાનો છે તો પરમાત્માની પ્રાપ્તિ કરતા કદાચ દેહ છૂટી જાય તો વાંધો શું એના કારણે આપણે ક્યાંય આમ દેહ જાય કે બીજી કોઈ જગ્યાએ જાય કે કોઈ રોગને અનુરૂપ થઈને પછી દેહ છોડવો પડે એના કરતા પરમાત્માનું નામ લેતા લેતા જાય ને કોઈ સત્તુ પર સ્વર્ગ જ મળવાનું છે। ભગવાને અર્જુનને સમજાવ્યું કે તું કર્મ આ લડાઈ કર આ તારો ક્ષત્રિય ધર્મ છે નહીં તો આમે આ બધા મરવાના છે તારે તો નિમિત્ત બનવાનું છે। એમ આ પરમાત્માની પ્રાપ્તિ કરતા કરતા કદાચ દેહ છૂટી જાય તો મને સમજો કાંઈ વાંધો નથી નો પ્રોબ્લેમ શું ખોટું છે મરવું તો છે અમર તો કોઈ નથી ને આ શરીરનું ધારણ કર્યું તો આ શરીર છોડવાનું જ છે। ભગવાને દેહ છોડીને આપણે સમજાય કૃષ્ણ પરમાત્માએ દેહ છોડ્યો ને સોમનાથ દરિયા કિનારે દરેકે છોડવાનું રામચંદ્ર મારે છોડ્યું જે જન્મ્યો એ મરવાનો છે। તો પરમાત્માનું નામ લેતા મરે તો સારું કે ક્યાંક મરી સારું શું ખોટું છે પરમાત્માનું નામ લેતા લેવા સારું કર્મ તો છે। એ રીતે મનને સમજાવું કે હવે જે થવાનું થાય આપણે આ નાવમાં બેસી જ ગયા છીએ તો હવે આને શું કરે છું। ગુરુજીએ ખૂબ સરસ સમજાવ્યું કેમ સાક્ષી ભાવનું ઉદાહરણ આપશો એને વધારે સમજાવવાનું કેવી રીતે લાવવાનું હું કોણ એને એના પર જોવું પડે કે સાક્ષી બનવાનો મતલબ હું કોણ છું જ્યારે પ્રશ્ન આવે ત્યારે તમે શબ્દ બની ગયો। તમને એક મહાત્માની એક દ્રષ્ટાંત આપો। एक राजा है वर्षों बीते बीते राज कारोबार चलाते रहते थे 20-25 साल हो गए राजा हुए थे उनको। फिर एक दिन आपकी तरफ उनको भी विचार आया कि शास्त्रों में पढ़ा है आत्मा है परमात्मा है हम भी पूजा पाठ करते हैं राजा को ऐसा विचार आया तो आज तक हमको मिले क्यों नहीं। तो राजा से मन में प्रश्न खड़ा हुआ तो प्रधान जी को बोला भाई आप अपने नगर में से कोई ऐसे महात्मा को ढूंढ के लाओ मेरे को भगवान को मिलना है। राजा वाजा मात्र मन में प्रश्न पूछो महात्मा को बोले लाओ कोई महात्मा મળશે तो नहीं મળે પણ એને તો હુકમ આપ્યો महात्मा को बुला के लाओ मेरे को भगवान को मिलना है। प्रधान तो पीछे में काके विचार मानसों ने दौड़ाया कोई आ जंगल में तपास करो कोई महात्मा મળે तो बुलाई लाओ राजा पास। राजा के मारे भगवान ने बोलो एक महात्मा को ले आए राजा ने उनका सम्मान किया कुर्सी दिया और बोला कि भाई
आप भगवान को मिलते हो? कि हाँ मेरे को मिलना है। रीत बताओ, मेरे को मिलना ही है अभी। महात्मा तो बेचारे जो भगवत गीता कहते थे, भागवत करते थे, तो उसने श्लोकों का अनुभव क्यों न आया कि श्लोक में परमात्मा ऐसे ऐसे, वो बात नहीं, मेरे को मिलना है इनको। राजा थे, बस बात नहीं मगज में घुसी गई कि मारे भगवान ने મળવું છે। તો ભગવાન કે આવા થોડા જ કરે જેની ભરા પેલા મહાત્માએ એને ઘણું બધું સમજાવ્યું છે, ગીતાના શ્લોકોમાં કહ્યું, ભગવદ ગીતાના શ્લોકો કયા ભગવાનનું વર્ણન કર્યું, નહીં મેરે को मिलना। तो आने કેમ સમજાવ? મહાત્મા બિચારા થાકીને જતા રહ્યા। હવે આના મગજમાં ધૂળ બેહી ગઈ કે ના મારે ભગવાનને મળવું છે। એમ કરતા કરતા વર્ષો વીતી ગઈ। यारे नवरो पड़े એટલે કે જાઓ માતાને લઈ આવો, મારે ભગવાનને મળવું છે। એમ કરતા કરતા વર્ષોને અંતે એક મહાત્માને દરબારમાં આવે। દરબાર આવે એટલે પહેલો પ્રશ્નમાં રાજાજીમાં બેસાડ્યા, આસન આપ્યું, આદર પ્રણામ આપ્યું અને પછી પ્રશ્ન પૂછ્યો કે મારે ભગવાનને મળવું છે, મેળવી આપશો? આ પહેલી વાર આ મહાત્મા બોલ્યા હા હું એ જ કામ કરું છું। આટલા વર્ષો પછી આ એ મહાત્મા એમ કહ્યું આ મારું કામ આ જ છે, મેળવી આપું તમને। રાજા શબ્દ બની ગયો। આટલા વર્ષોથી જવાબ આપતા હતા કે ભાગવત ગાથા રામાયણમાંથી ભગવાનના શ્લોકો ને આ બધું લોકો કહે, પણ કોઈ એમ ન કહ્યું કે તમારે મળવું છે આ બોલો। આ મહાત્મા એવું ક્યારે મળવું છે બોલો? હવે રાજાનો શબ્દ થઈ ગયો ક્યારે મળવું છે? મળવાનો ટાઈમ હમણાં જ કે મારે એને કોને પૂછવા જવું? હમણાં જ મળવું છે। તો મહાત્મા એવું કાંઈ મળે તમારે મળવું છે તો તમે મેળવી આપીશ, નો પ્રોબ્લેમ। એક કામ કરો, તમે મને એક આવી ચિઠ્ઠીમાં લખી આપો કે તમે કોણ છો, તમારું નામ લખો, તમારી ઉંમર લખો, તમે ક્યાં રહો છો લખો। મારે ચિઠ્ઠી તો આપવી પડશે ને ભગવાનને। તો રાજા की ये बात तो साची है कि हुई कोई मन મળવા આવે તો ચિઠ્ઠી તો માંગુ ભાઈ ક્યાં से આવો, શું કામ છે? રાજાની મુલાકાત લેવી તો આપણે અત્યારે કોઈ મળવા જવું તો કાર મોકલી ને આપો, એપોઇન્ટમેન્ટ લેવાય નથી। તો આ રાજા મગજ તો બેઠો એ વાત તમારી સાચી। તરત એને પોતાનું નામ લખ્યું, જે રાજા નામ લખ્યું, પછી નીચે એની ઉંમર લખી, ઉંમર વર્ષ મારી 40, નીચે લખ્યું કે આ રાજમહેલ છે, હું આ રાજમહેલમાં રહું છું અને મહાત્માને આપી દો અમારું સન્માન। મહાત્મા જોયું બરોબર આ તમે જે નામ લખ્યું સાચું, દાખલા તરીકે તમારું નામ છે, આપણે રસ્તા લીધું કે કિરણભાઈ છે, નામ તમે લખ્યું કિરણભાઈ, તો મહાત્મા આ કિરણભાઈ વચ્ચે તમને હું તરુણભાઈ બનાવું તો તમે બટી જશો? ભાઈ હું તો ઉતરી આવું છું ને, હું શાનો બનતો? મારું નામ બદલો તો હું નહીં રહેવાનું। મહાત્મા એમ કહ્યું કે તમારું નામ ઓની જગ્યાએ તમારું નામ ઓ કરી નાખે તો તમે બની જશો। મહાત્મા કે રાજા કે એવું થોડું બને, મારું નામ તમે આ બદલાવો, મારું નામ બીજું લો, હું તો ઉડી રહેવાનો છું, હું થોડું બની જવાનું। તો એનો મતલબ એ છે કે તમારું નામ ખોટું છે। તમારું નામ કિરણભાઈ ને તરુણભાઈ કરવામાં તમે બનવાના છો ના? હમણાં તમે પૂછ્યું, તમે કહ્યું મારું નામ તરુણભાઈ રાખો કે મગનભાઈ રાખો, શું ફરક પડવા? હું તો હું છું, તો નામ ખોટું છે। પછી તમારી ઉંમર 40, ત્યારે મને 40 વર્ષ થયા, તો 20 વર્ષ પહેલા જે હતા તમે એ જ છો કે હા? મને 60 વર્ષ પછી તમે બદલાશો? તમે કેવી વાત કરો છો? 20 વર્ષ પહેલા હું જ હતો, અત્યારે હું છું 60 વર્ષ, હું તો એ જ રહેવાનું છું, તો તમારી ઉંમર ખોટી। પછી પૂછો કે તમે ક્યાં રહો છો? કે રાજમહેલ, વારસાથી રાજમહેલમાં રહેતા। તો તમે કલ્પના કરો કે તમને રાજમહેલ ગાડીને રોડ ઉપર ઉભા રાખીએ તો તમે બદલાશો? ના, હું રાજમહેલ રોગ ભિખારી છું, શું ફરક પડવાનો છે? હું કોણ છું? તો તમે કોણ છો લખો ને। તમે કોણ છો જયારે પ્રશ્ન મળે મારી પાસે ભગવાન મળીએ, તમે કોણ છો જયારે તમે સમજાય જાય તમારે ત્યાં આવો તો ભગવાન મળીએ। એમ ભગવાને મેળવવું તો પહેલી જાતને ઓળખવી પડે। તો આપણે
જેટલા આવરણ આ શરીર ઉપર ચડાવ્યા છે એ શરીર ઉપરના આવરણ ધીરે ધીરે દૂર કરવા પડે. એક બીજું દર્શન આવ્યું કઈ ડૂબે યાદ આવ્યું. एक मुसाफिर था, बहुत पुरानी बात है, तब घोड़ेसवारी करते थे लोग. तो एक मुसाफिर खाना में रात हो गई थी, 11-12 बजे का शुमार था. तो मुसाफिर को ऐसा लगे कहीं में धर्मशाला मिल जाए तो मैं रात्रि मुकाम कर दूं, सुबह में आगे जाऊंगा. उस गांव के हर धर्मशाला, पहले धर्मशाला रहती ना, हर धर्मशाला में एक घोड़ेसवार गया, पूछा भाई मेरे को रात मुकाम करना है यहाँ. धर्मशाला में फुल है, देखो सब कमरे फुल हो गए, कोई जगह नहीं है, आप दूसरी जगह तपास करो. पूरे गांव में पूरा 5 साल में धर्मशाला से ढूंढते ढूंढते थक गया. कोई सब धर्मशाला फुल थी, कोई रूम खाली नहीं था. एक धर्मशाला में जाके कहा भाई देखो रात बहुत हो गई है, बीत भी गई है और मेरे को आराम की जरूरत है, मैं थक गया हूँ, प्लीज मेहरबानी करके मेरे को कोई कमरा दे दे. तो धर्मशाला ने कहा आप देखो पूरी धर्मशाला फुल है. वो ज्यादा गिर गया तो बोला भाई अभी एक मुसाफिर आया, आपके पहले एक मुसाफिर को मैंने रूम अलॉट किया, मैं उनको पूछ लूं, वो परमिशन दे तो आप उसके पास में खटिया रख दो, आप उनके पास सो सकते. फिर उन्होंने पूछ वादो तमने कि ना कोई वादो नहीं, भले आप मुसाफिर अपना जो मुसाफिर था वो दूसरा खटिया रख दिया और उसके रूम के अंदर सो गया नहीं. फिर वो दूसरा भी सोया हुआ था तो उसने कपड़े नहीं चेंज किए, गुद पे नहीं निकाला, सीधा पलंग पर लंबा सो गया, मगर नींद नहीं आ रही थी. तो पहले वाला मुसाफिर तो देख रहा था इनको नींद नहीं आ रही. तो उसने कहा अरे भाई देखो आप कहीं से करवट बदलते रहते हैं, आपको नींद नहीं आ रही है, एक काम करो आप कपड़े चेंज कर दो, कपड़े निकाल दो, स्नान वान कर लो, जूते निकाल दो, बाद में सो जाए तो शायद नींद आ जाए. उसने कहा भाई वो तो मैं भी सोच रहा हूँ, मैं कपड़े निकाल दूं मगर तुम हो ना मेरे साथ, कपड़े कैसे निकालो? कपड़े निकाल दूं तो मेरी पहचान चली जाएगी. सुबह में मैं जागूंगा तो मैं कौन हूं? मैं कैसे मालूम पड़ेगा कि कपड़े तो मेरी पहचान है? तो उसने कहा भाई देखो आपकी पहचान में देखना है ना, आपको सुबह में आपको हम देखना है. उनसे पहले एक डिंगली पड़ी हुई थी बच्ची छोटी, एक फुग्गा था. उसने कहा आप कपड़े चेंज कर आओ, मैं आपके पाँव में एक डिंगली लगा देता. जब आप सोते सुबह में जागो तो देखना डिंगली है ना, तो आप वही हो. हाँ वो बात ठीक, कुछ तो पहचान चाहिए. तो उसने कपड़े चेंज किए, फिर वो डिंगली और फुग्गा अपने पाँव में बांध दिया और सो गया आराम से. अपने जन के ब्रश करो हमारे चालू से भाई ने रसगुल्ला कैसे चालू से गया. रात को जब वो सो गया ना और दूसरा मुसाफिर जाग के उसने वो जो डिंगली और जो फुग्गा था ना अपने पाँव में बांध दिया और वो भी सो गए. सुबह का टाइम हुआ तो मुसाफिर जगा, अरे मेरे पाँव में कुछ नहीं है, जो डिंगली और फुग्गा था उसके पाँव में. अच्छा मैं पड़ गया, रात को मेरे पाँव था, मैं हूं, अब तो उधर है तो मैं कौन हूं? सोच में पड़ गया मैं कौन हूं? और हमारी पोजीशन भी यही, हमारा कपड़ा हमारी पहचान है. तुम हिंदू हो, मुसलमान हो, क्रिश्ती हो, ईसाई हो, पहला आवरण हमारा यही कर गया है. हम मानव थे, परमात्मा के संतान थे. ये आवरण होने से एक गहरी हमारे पर एक आवरण उतर गई है. मैं कौन? तो मैं पटेल हूँ, वो मैं ब्राह्मण हूँ, कोई कहता मैं ईशू हूँ, मैं कोई क्रिश्ती है, मैं मुसलमान. फिर धीरे धीरे आप जैसे पढ़ाई में आगे बढ़ते वो भी आवरण हो गया. आप डॉक्टर हैं, कोई मेरा मैं इंजीनियर हूँ. ये अहम भाव बढ़ता रहता है. जितनी उपाधि आपको लगाई जाती है
जितना शब्द का भंडोर आपको ज्यादा होता है, इतनी दुविधाएं बढ़ती जाती है। बालक इतना निर्दोष था, बिल्कुल निर्दोष, कोई श्रेष्ठ। હવે એમાં જેટલા નિષ્ઠા વધારે થાય ને એટલા નિષ્ઠા કાઢવા તો પડે ને। સારી ભાષા આ પરમાત્માનો માર્ગ એવું છે કે આ શરીર 5 તત્વનું, એના ઉપર બીજું 5। આ કપડા શું છે? આપણે પૈસા। મેં આ દાઢી રાખીને આ ગુમાતું, તમે આ કપડા ગુમ બ્રાહ્મણ, કોકેરો ડોક્ટર, એન્જિનિયર, આ બધાની પહેચાન છે। આ જ્યાંની પહેચાન છે ત્યાંની અંતરવાળો દબાયેલો છે। આ બધા ઉતારવો પડશે, એક એક નિગ્લેક્ટ કરશું, બિલકુલ બાળક જેવા નિર્દોષ બનીએ ત્યારે પરમાત્મા મળે। એટલે આ જરૂરી છે। ધીરે ધીરે આપણે આ રોજ આ જ કામ કરીએ કે આપણા ઉપરના આવરણ કાપી આ મંત્ર શક્તિ શું કામ થાય કે જે આપણા આવરણ છે એને આપણે દૂર કરીએ છીએ। હવે જ્યારે જાગૃતતા આવી છે તો થોડો સમય પણ લાગે, કેટલા વર્ષોને કેટલા જન્મોથી આ આવરણ ચડાવતા જ આવ્યા છે, ચડાવતા જ આવ્યા। અને હવે તમને તરફ જાગી કે આજે નાની પણ રાજા જેવું થયું, બસ હમણાં મારે ભગવાનને મળવું છે। પણ તમે કેટલા વાસણો ઓઢીને બેઠા છો એ ઉતારવા તો પડશે ને। મને તમને એક પછી એક ઉતારતા જવું પડશે। તમે ઉતારી લેશો એટલે ઉતાર તમને એ જ કલાકને 1 સેકન્ડે ભગવાનના દર્શન કરાવો। મારી શરત આ જ છે કે તમે પહેલા તમારી જાતને નિર્દોષ કરો। તમે એમ કહો ગુરુદેવ મને દર્શન કરાવો, તો હું કહું છું હું દર્શન કરાવવા તૈયાર છું, એટલા માટે આવ્યો છું। પણ તમે પહેલા કપડાં ઉતારો। કપડાં કયા? તમારા આવરણ। તમે કોણ છો ભૂલી જાઓ, તમારી ડિગ્રી ભૂલી જાઓ, તમારા બધા શબ્દના ભૂંડર ભૂલી જાઓ, બિલકુલ બાળક જેવા બની જાઓ। જે રીતે તમે 12 મહિનાના હતા, આજે તમે જેટલી ઉંમરના હોય એટલી ઉંમરમાં જેટલી ઉપાધિઓ તમે ગ્રહણ કરી એટલી ઉતારવી પડશે। એટલે પરમાત્મા કેવો છે? ગુણાતીત છે। આપણે ગુણોમાં બંધનમાં બાંધતા જ ગયા, 3 ગુણ તો પછી એના ઉપર કેટલાય ચડાવી દીધા। અને હવે આપણે અંદરથી પુકાર થાય કે હવે ભગવાન મેળવવા છે। પણ આ લોક માર્યો છે બધા, આ 7 ચક્ર ને 7 લોક છે, એ બધાને લોક ખોલવા પડે। હવે એટલો જે સમય કટાઈ ગયેલું હોય તો શું થાય? ત્યારે તેનું પોતું મૂકવું પડે ને। તમે ઉતાવળ ગમે એટલી કરો કે ભાઈ જલ્દી જલ્દી પણ પેલું કાળું ખૂલતું ન હોય તો શું કરવું? તો મારા જેવું થોડું કેવું છે પોતું મૂકે, અને ભાઈ થોડું ધીરે રાખો, દરવાજો ખોલું, અંધારું છે ના હો, હવે ઝડપથી ખોલો। એટલે આટલો સમય થોડો જશે। આપણે બે દિવસથી સતત હું પ્રવચનમાં, સતત આ વિડીયો ક્લિપમાં તમને આ જ કહેવા માંગુ છું કે આ બધા આવરણ ચડાવે છે, તમે સારા જ ચડાવે છે। તમારા જપ તપ છે એ તમારું સારું આવરણ, સપ્ત ગુણ છે। પછી એને મૂકવું પડશે। નિશબ્દતા, નિર્વિચાર સ્થિતિ, આનો ભેદ છે પરમાત્મા। ત્યારે તમે પરમાત્માને જોઈ શકો। તો આપણે ધીરે ધીરે પ્રયત્ન કરીએ, 100% કામ થશે। પણ જેટલા છે તમે કહ્યું કે વિચાર આવે છે, તો વિચાર મને આવે, આજે નથી આવતા, કારણ કે એ પ્રૂફ છે કે આજે નથી આવતા, એનો મતલબ કે એક નહીં તમને નહીં આવે। પણ ધીરે ધીરે એને ખોલતા 100% સફળતા મળશે। ભલે એ જોઈ લે, પછી મને પ્રશ્ન કરશો। બહુ સરસ, મહત્વનો છે આ 5 તત્વો: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ। प्राणी गति स्पंदन पे केम है, एनो आपको सरस वीडियो છે। ब्रेक चाहिए या पहले आधे घंटे का वीडियो देखो? ब्रेक ठीक है, 10 मिनट ब्रेक लेते हैं। जगत माने શું જોઈએ? All was nothing, હા, સાંભળી only the spark of divine consciousness. From this spark, all of creation rose, spinning out from the center, spinning into being, spinning into time, spinning into wheels of life. From the great spiral galaxies thousands of light years across, to the trillions of atoms swirling in a grain of sand, the universe is made from spinning wheels of energy, spinning wheels of stardust, giving birth to life.
form, rotating on an axis, orbiting the sun, revolving and evolving through time. The one in the many, giving birth to life. With a single white moon, our shining blue planet spins in space. A planet made of earth and water, and fire and air. A planet of sound and light and beauty, and the consciousness of life. An intricate web woven with exquisite balance. This blessed earth, which is our home, is the great wheel from which our life arises. Generated from the heart of divine spirit, condensing into manifestation. The one in the many, Father Sky and Mother Earth. Between them, the 7 layers of manifestation form a rainbow bridge connecting earth and heaven. Stepping stones from matter to spirit. Connecting through our bodies as we connect to each other and to the endless web of life that is seeking to become conscious. Aligned along a central channel called the Sushumna, the 7 chakras run from base to crown, generating the patterns of the auric field. Their spinning comes from the intersection of 2 basic currents, one from above and one from below. As these currents pass between the chakras, the centers spin like gears that take us on a journey through life. These 7 chakras describe a profound formula for wholeness and a template for transformation. The location of the chakras in the body gives meaning to their respective levels of consciousness, which we will explore as we enter the lotus of each chakra. Beginning with the 4-petaled red lotus, located at the base of the spine. The first chakra represents the material world, the indrawing gravity of matter, the force which binds energy into form and creates the density that we experience as the physical world. Its element is earth, and this chakra represents the survival instinct and our primal connection to Earth's matrix of life. It is believed that the serpentine energy of the goddess Kundalini Shakti lies coiled 3 1/2 times around the base chakra, holding matter together. When aroused, Kundalini journeys up the spine, piercing and awakening each chakra in turn, seeking her divine partner, Shiva, who abides in pure awareness. The name of this chakra, Muladhara, means root support. To have the proper foundation for the long journey upwards, one needs roots deep in the earth. It is here that you come home to the peace, stillness, and solidity that is found in the natural world. Meditate here with your roots in the earth, honoring the temple of your body.
remains awakened at the base of the spine as we open to the six-petaled orange lotus of the second chakra, called Svadhisthana, meaning one's own place. This chakra is related to the element water and represents the dual nature of existence, the constant ebb and flow of polarity, opposites attracting, moving and flowing toward each other with a primal longing to merge together as one. Tap into the primal flow of the life force energy, pulled by the currents within the soul, urged by our longings and desires. At the level of the second chakra, the Kundalini serpent both divides and unites, creating the eternal yin-yang of existence, spinning in ultimate balance. In the body, this chakra emanates from the sacrum, the hips and pelvis, as the seat of movement, sensation, pleasure, desire, and emotion. Connect with each other in erotic communion. They become one in ecstatic embrace, opening to the waters of passion in their ocean of bliss. Satisfied, we move from the waters of the second chakra into the third chakra, located in the solar plexus, the yellow lotus of Manipura, which means lustrous gem. As we burn through lives into ever greater freedom and power. Unless that fire burn itself out, that power must be tamed. Through diligent practice, we unite the energies within and around us. No small task as we follow the chaotic and fiery serpent of Kundalini, harnessing her energy to bring it into our bellies and blossom forth with power. This fire carries and sustains us as we burn through the ego and dissolve into the lustrous gem that is the true source of power in Manipura. Leaving the third chakra ignited,
Anahata, meaning unstruck or unhurt. The element of this chakra is air, as we rise up into the softness and spaciousness of the sky. Now the Kundalini serpent carries us upwards on wings of love to embrace the awakening of divine spirit, which bids the heart to open and fly free. Expanding into the element air with each breath we take, we soar towards the infinite, becoming light and spacious within. Dancing playfully with another, we enter the mystery of love and relationship as we transcend ego and journey with others into the divine realm of the heart. Uniting heaven and earth, masculine and feminine, mind and body in perfect balance, the heart is a soft place, tender, deep, a place of compassion and connection. When awakened, the heart beats with the rhythm of life, pulsing its love through all our relations, self and other, culture and planet, human and divine. As we open our own hearts, we tune into the global heart, now dawning at the frontiers of social awareness. Into the blue lotus of 16 petals, located in the throat, called Vishuddha, which means purification. In the etheric realm of the throat chakra, Kundalini awakens the core vibrations within, as sound carried on the air of our breath opens our expression to the music of the stars. Listen to the murmur of the voice within, to the song rising out of your heart. Vibration ripples through all of creation, resonating, expressing, harmonizing, synchronizing, opening our voices to sing our truth into the chorus of life. Self-expression flows in waves of vibration, taking us deeper and yet deeper to the truth we hold within and the truth we find without. From essence into vibration, to sound, to language, communication, and expressions of creativity.
which means to perceive and to command. Kundalini is now a glowing serpent of light, uncoiling from the depths of our meditation to open chakra 6, the third eye, center of vision, insight, and the limitless world of light. The two petals of this chakra bring resolution of duality to the single-pointed focus of the third eye. This is the chakra of seeing, of imagination, the place that reveals the radiant light within. Focus your consciousness on this center to find insight, to seek vision, to bask in the eternal beauty of the inner world, as rays of awareness pierce through illusion and bring clarity. As the third eye opens between our two physical eyes, we enter the deep meditation that reveals the light within. Keep your gaze steady among your many thoughts and find the portal to the inner mysteries of illumination as they unfold their elegant patterns in the mind's eye. Follow these patterns to discover and achieve your dreams. Seek your guiding vision within the quiet stillness of your inner. Once we have seen the path, the Kundalini serpent finds her way straight up the spine to pierce the crown chakra, Sahasrara, meaning thousandfold. Fully complete from base to crown, the seventh chakra can now blossom forth as the thousand-petaled lotus of infinite awareness, emanating from the dimensionless point of consciousness within. You are that consciousness, awake, aware, intelligent, divine. Ever unfolding into infinite awareness, the nature of consciousness has no limits. Still your mind to the unfolding petals within. Witness the unfolding sparks of
through each chakra once again the current of manifestation, knowing that we have awakened the 1,000-petaled lotus of cosmic consciousness. We are seeing the beauty of the inner world. We have opened our throats in song. We have joined together in love. Burn through inertia into fire. Danced in the waters of duality. And found our way home to earth. For all the chakras are within us, awakened, enlivened, part of one being, united from base to crown, energized, and fully illuminated. From the one to the many, and the many to the one, we are the rainbow bridge between the worlds. गुरुदेव ने ये वीडियो को इम्पोर्टेंस इसलिए दिया है कि जस्ट 4 to 5 मिनट्स इस पर थोड़ा हम उसको सिंपलिस्टिक मैनर में अगर देखने जाए तो हमारे जो 7 चक्र है वीडियो में बताया कि जो मूलाधार चक्र है वो हमारी बेसिक सर्वाइवल इंस्टिंक्ट्स के बारे में है। जब आपको आपके जीवन में कुछ स्वाद आना शुरू होता है, जैसे जीवन में थोड़ी मजा आपके जीवन में महसूस कर सकते हो और स्वादिष्टान चक्र तक पहुंचते हो जब आपके जीवन में कुछ महत्वाकांक्षा आती है, जैसे हमको हमारा बिजनेस बढ़ाना हो, आदमी बुद्धि से जो एलिवेशन उसका होता है तो वो मणिपुर चक्र तक पहुंचता है। पर ये तीन चक्र भौतिक जगत का चक्र है। उसके बाद में अनाहत चक्र जो आता है वो भवसागर की गैप है। ऊपर वाले जो 3 चक्र है वो 3 चक्र स्थूल जगत से परे हैं। ये चक्र में ज्यादातर हम लोग और हमारा जीवन शैली, हम जिस तरह हमारा जीवन बिताते हैं, हम ये 3 चक्रों में हमारा जीवन खत्म कर देते हैं। क्योंकि हमारी महत्वाकांक्षा के परे, जैसे गुरुदेव ने बताया, महत्वाकांक्षा के हिसाब से हम एक पर एक आवरण चढ़ाते जाते हैं, डिग्रियां लेते जाते हैं, हमारी महत्वाकांक्षाएं बढ़ती जाती है। पर उसके आगे क्या? उसके आगे आता है अनाहट चक्र। अनाहट चक्र वो भवसागर पार करने का चक्र है, जिसके बाद आप ऊपर वाले चक्रों पे आप स्पिरिचुअल एलिवेशन कर सकते हो। वहां पे हमको खाली होना है। गुरुदेव ने बताया आपके जो भी एक आपका जो हृदय है, ये हृदय वो एक बालक जैसा वापस हो जाना चाहिए। उसमें जो राग द्वेष है वो छोड़ो, बराबर घृणा है किसके लिए वो छोड़ो। अगर डुबाया हुआ दिल है उसको साफ करो। टोटल बालक जैसा जब हृदय हो जाएगा तब आप ये भवसागर के गैप को क्रॉस करके ऊपर वाले चक्र में पहुंचोगे। विशुद्ध चक्र पे जो सिद्धियां होती है, सिद्ध पुरुष रहते हैं, उन सबको विशुद्ध चक्र तक की उनकी स्पिरिचुअल एलिवेशन होती है। जब आज्ञा चक्र तक पहुंचते हैं तब शिव शक्ति का जो वहां पे मिलन है, वहां पे स्त्री पुरुष का भी भेद मिट जाता है।
वहाँ के स्पिरिचुअल एलिवेशन पे, और दिव्य दृष्टि तुम्हारी खुलती है। थिंकर्स, ग्रेट साइंटिस्ट, अ लॉट ऑफ पीपल हु आर विजनरीज, हम जीवन में बोलते हैं ये लोग विजनरीज है, वो यहाँ तक होते हैं। और फाइनल जो है गॉड रियलाइजेशन का, आत्म साक्षात्कार, जिनका सहस्त्रहार चक्र जो खुला होता है, जो गुरुदेव जैसे योगी है, क्योंकि ये चक्र जब खुलता है तो आपको ब्रह्मांड की सब एंटेना, जैसे ये 1000 पेटल लोटस बोलते हैं, ब्रह्मांड की पूरी एंटेना आपकी खुल जाती है। ये जो उन्होंने स्पिरिचुअल जर्नी बताई थ्रू द चक्रास एंड गेटिंग देयर, नाउ यू आर कनेक्टेड विद द कॉस्मोस, यूनिवर्सली जो कनेक्शन आपका होता है। उसके बाद में जब वहां पे जाते हो तो आपको ब्रह्म ज्ञान हो गया होता है। आप नीचे की जो गतिविधियां होती है नीचे के जगत की, वो आप ऑटोमेटिकली साक्षी हो चुके हो, क्योंकि आपको पता है इसकी डिटेल क्या है। और यू आर नाउ बेसिकली कनेक्टेड विद द कॉस्मोस। दिस इज जस्ट अ बेसिक ओवरव्यू ऑफ लाइक हाउ दिस वीडियो वांट्स टू से, इसका डेमोंस्ट्रेशन इस तरह है। अब ब्रेक लेते हैं 15 मिनट, फिर 15 मिनट के बाद वापस आएंगे। गुरु सेवा मंगलम, ओम मंगलम, ओंकार मंगलम, गुरु नाम मंगलम, गुरु सेवा मंगलम, ओम मंगलम, ओंकार मंगलम, गुरु नाम मंगलम, गुरु सेवा मंगलम, ओम मंगलम, ओंकार मंगलम, गुरु नाम मंगलम, गुरु सेवा मंगलम, सब पूरे भाव से मंगलम, ओंकार मंगलम, गुरु नाम मंगलम, गुरु सेवा मंगलम, ओम मंगलम, ओंकार मंगलम, गुरु नाम मंगलम, गुरु सेवा मंगलम, ओम मंगलम, ओंकार मंगलम, गुरु नाम मंगलम, गुरु सेवा मंगलम, ओम मंगलम, ओंकार मंगलम, गुरु नाम मंगलम, गुरु सेवा मंगलम, ओम मंगलम, ओंकार मंगलम, गुरु नाम मंगलम, गुरु सेवा मंगलम, ओम मंगलम, ओंकार मंगलम, गुरु नाम मंगलम, गुरु सेवा मंगलम, ओम मंगलम, ओंकार मंगलम, गुरु नाम मंगलम, गुरु सेवा मंगलम, ओम मंगलम, ओंकार मंगलम, गुरु नाम मंगलम, गुरु सेवा मंगलम, ओम मंगलम, ओंकार मंगलम, गुरु नाम मंगलम, गुरु सेवा मंगलम, ओम मंगलम, ओंकार मंगलम, गुरु नाम मंगलम, गुरु सेवा मंगलम, ओम मंगलम, ओंकार मंगलम, गुरु नाम मंगलम, गुरु सेवा मंगलम, ओम मंगलम, ओंकार मंगलम, गुरु नाम मंगलम, गुरु सेवा मंगलम, ओम मंगलम, ओंकार मंगलम, गुरु नाम मंगलम, गुरु सेवा मंगलम, ओम मंगलम, गुरु नाम मंगलम, गुरु सेवा मंगलम, ओम
सद्गुरुदेव की जय, सत्य सनातन धर्म की जय। जय सच्चिदानंद। हम ये शिविर के आखिरी चरण में पहुंचे हैं। एक आध दो साधक भाइयों को प्रश्न था जो गुरुदेव को व्यक्त करना चाहते थे। ऊपर पे क्या ऊपर चर्चा थी ऊपर अगला बोलो से। ओके, एक साधक भाई को प्रश्न था उसके, इसलिए गुरुदेव को थोड़ी देर हुई उसका निवारण कर रहे थे। पर किसको? अमीश, कोई और प्रश्न है? સાધકનો પ્રશ્ન છે। મને સુપ્ત રોગ ઘણા વર્ષોથી છે। પ્રાણાયામ બરાબર થઈ શકતા નથી તો મને ધ્યાન બરાબર થશે? શક્તિપાત જે લાભ થવો જોઈએ તે થશે? આ બેનના વાઇબ્રેશન જોવાથી એમ થયું કે એને વિશુદ્ધ ચક્રની બીમારી છે। બીમારી એટલે આ બેનનો મારા વાઇબ્રેશનના હિસાબે पिंगला नाड़ी વધારે ચાલતી है, साधना पिंगला नाड़ी ज्यादा चलती हो और आप साधना करते हो तो आपकी बॉडी का टेम्परेचर ज्यादा हो जाता है और हमारे जो घुटन है, करोड़रज्जु के मनके हैं, सबके बीच में एक लुब्रिकेट कुदरती है और उसका मेंटेन होता है 98 टेम्परेचर। 98 टेम्परेचर से ये नॉर्मल होता है। जब 98 से 99 99.5 की बॉडियों का टेम्परेचर आप हो जाता है तो धीरे धीरे ये लुब्रिकेट लुप्त होता है। આપણે દુખાવો છો, કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, આ બધામાં લુબ્રિકેટ છે। વધારે ગરમી મેન્ટેન થવાથી આ લુબ્રિકેટ મળવા માંડે, सूख जाता है। फिर आप डॉक्टर के पास जाओगे वो कि आपके घुटन का तकलीफ है या तो नया डाल, किडनी फेल हो गई, नई डालनी पड़ेगी। अगर हमारे वाइब्रेशन के हिसाब से फेल नहीं होता, किडनी अनएक्टिव हो जाती है, उसमें सूजन आने से उनकी जो प्रोसेस है, प्रक्रिया है, उसमें अवरोध आता है। हमने तो ऐसे कई किडनी वालों को ठीक किया है यही घी के प्रयोग से। इनको वाइब्रेशन से उसको पानी भी बना देते हैं तो उनकी किडनी फिर से एक्टिव हो जाती है, उनको ट्रांसफर करने की जरूरत नहीं पड़ती। तो ये प्रोसेस कुदरती है। अब जब घी की बात किया तो वही कहता हूँ कि यहाँ शायद आपको इंजेक्शन का मामला गड़बड़ लगता हो तो आपको घी को फ्रीजर में रख देना, फिर उनको काट के फिर चढ़ा देना, तो इंजेक्शन की भी जरूरत नहीं पड़ेगी और वैसे काम हो जाएगा। इंजेक्शन को धोना भी नहीं पड़ेगा क्योंकि यहाँ ठंडा ज्यादा होता है तो आप उसको फ्रीजर में रखें। वरना आप बच्चों को जब इंजेक्शन की बात करोगे ना वो घबराए, नहीं ये काम नहीं करना, तो उनके मन में भय है। जब इंजेक्शन की बात पहले से मना कर देगा। आप माँ बाप है, उनको अच्छा है कि हमारे माँ बाप मेरा गलत नहीं करेंगे, मगर उसको मानसिक भय है। इंजेक्शन सुई तो है ही नहीं, फिर भी इंजेक्शन नहीं, वो नहीं, और मैं देख भी नहीं पाऊंगा आपसे मेरे को लगाओगे तो पहले से शरीर को इस कड़क कर देगा ना, आप प्रयोग कर ही नहीं पाओगे। बड़ों की भी ऐसी पोजिशन होती है। तो हमारे यहाँ भी वो करते हैं कि हम आप घी को फ्रीजर में रखते, गट्ठा हो जाएगा ना, बाद उनको काट के है ना, सीधा वो अंदर में इतना गर्मी है, सीधा वो प्रोसेस हो जाएगा। तो ये भी एक प्रयोग अच्छा है, घी का प्रयोग आप फ्रीजर से कर सकते हैं। ये धीरे धीरे તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। ડુપ્લિકેટ પણ બનશે અને જે વાયુ છે ને બહાર નીકળી જશે, એટલે ધીરે ધીરે તમારો 100% પ્રોબ્લેમ ઘણા ફ્રીઝરમાં તમે મૂકી દો એટલે આ લાંબી એટલું થઈ ટોસનું થઈ ગયું લાંબુ, એટલે કાપી નાખવાનું કરાવી દેવાનું। અંદાજે આપણે એમાં એવું છે કે વધારે કરવાથી નુકસાન નથી, પહેલા તો બહુ થોડું બહાર આવે
એક્સેપ્ટ કરવાની તાકાતથી વધારે શું બહાર આવશે એમાં કંઈ જવાનું નથી. અને બીજો પ્રોબ્લેમ બહાર આવવાનો શું થાય કે તમારી દીવાલો आंतों की दीवारें जब विकास युक्त हो जाती है, आंतों की दीवारें जब विकास वाली हो जाती है तो उनका जो एक्सेप्ट करने की ताकत है वो कम हो जाती है. तो आपको महीने में 15 दिन में एक बार पानी, शुद्ध पानी का एनिमा लेना है. आपकी दीवारों साफ हो जाएगी. दीवारें विकास वाली हो जाएगी तो एक्सेप्ट करने की ताकत बढ़ जाएगी. तो जितना की एक्सेप्ट नहीं करेगी तो आपको पानी का एनिमा लेना है. 50-500 ग्राम 1 लीटर पानी आपको खराब हो फिर बाहर निकल जाएगा तो आपके आंतों बिल्कुल शुद्ध हो जाएगी. फिर ये डबल ताकत से अंदर पचने लगेगा. तो ये प्रॉब्लम जब प्रैक्टिकल करें ये प्रॉब्लम आना ही है. पहले से आपको चर्बी ज्यादा है तो ये प्रॉब्लम हो सकता है. तो उनको एनिमा लेने से दीवार हमारी साफ हो जाती है. फिर आपने घी का प्रयोग अच्छी तरह से पचने लगेगा. इसकी दीवारें अच्छी साफ हो जाएगी, घर में लेकर होने लगेगी तो आप एक्सेप्ट कर लेंगे. ये सूत्रों वाले की बात है. ये सूत्रों को फायदा होना ही है. पहले आज से आपको राइट से सोना है. अभी आपकी टेम क्या है, इस दबाएं को सोती हो उस जगह राइट को सोना है. तो आपको क्या होगा, चंद्र स्वर चालू हो जाएगा. आपके बॉडी का तापमान मेंटेन वैसे ही हो जाएगा. फिर ये घी सतह रहने का प्रयोग करेंगे तो आपकी सब ग्रंथियां फिर से चालू हो जाएगी. तो शक्ति पास से क्या होगा कि प्राण की गति भी बढ़ जाएगी. तो विशुद्ध चक्र जो प्रॉब्लम है वो भी सॉल्व हो जाएगी. थायराइड ग्रंथि का प्रॉब्लम वो भी सॉल्व हो जाता है. कि हमारे सबसे इंपॉर्टेंट ग्रंथि है पिट्यूटरी. इस पिट्यूटरी ग्रंथि के साथ एक नीचे सब ग्रंथियां काम करती है. चाहे की क्रिया है, फिर ये चेतना के तंत्र है, इंद्रिया तंत्र है, पचन तंत्र है, ज्ञान तंत्र है, ये सब पिट्यूटरी के हाथ में. तो घी का प्रयोग से ही एक्टिविटी बढ़ जाती है. प्राणायाम करने से इनकी एक्टिविटी बढ़ जाती है तो वैसे ही प्राण की गति बढ़ जाएगी. तो आपको फायदा ही फायदा है. क्योंकि मैंने तो ये सब प्रैक्टिकल करवाया है. तो आज तक 1% भी नुकसान नहीं हुआ है. 100% फायदा ही हुआ है. आप इस सूत्र रूप से बात करो कि कैंसर जैसी बीमारियां भी यहाँ से दूर हुई है. वरना डॉक्टर इलाज तो है ही नहीं, किडनी का नहीं है, कैंसर का भी नहीं है. कैंसर का मतलब क्या है कि हमारी अंदर की रोग प्रतिरोधक इम्यूनिटी धीरे धीरे डाउन हो जाती है. गुप्त रोग जो है वो भी है. सबको इम्यूनिटी की जरूरत पड़ती है. रोग प्रतिकारक शक्ति की जरूरत पड़ती है और रोग प्रतिकारक शक्ति बाजार में नहीं मिलती. कैंसर का मतलब ये कैंसर रोग की उसकी कोई दवा नहीं है. दवा यही है आपकी रोग प्रतिकारक शक्ति बढ़ाना है. और ये घी से ही बढ़ती है. इतनी बढ़ जाती कायम के लिए आपका डॉक्टर जाना बंद हो जाएगा. बल्कि 10 साल में ये निचोड़ हमारे पास पूरी फाइल होगी लोगों की पत्रों की जिन्होंने ये प्रयोग किया है. अपने लेटर पर हमको रिप्लाई लिखा है तो ये प्रोग्राम करने से हमारे इतना फायदा होगा. इसलिए मेरा भी तजुर्बा बढ़ता जाता है, मेरा भी कॉन्फिडेंस बढ़ जाता है. फिर इन पर मैंने पेटेंट लिया है. इंडिया में मैंने पेटेंट रजिस्टर करवाया, मेडिकल काउंसिल में भी साबित कर दिया है. हमारे गवर्नमेंट के जो अप्लाई रहे उन्होंने भी साबित कर दिया है. आज भी इसलिए मैं जाहिर में कहता हूँ, पहले मैंने अपनी बॉडी को प्रयोग किया, कुटुंब पर प्रयोग किया, हमारे साधन पर किया. आज जाहिर में कहता हूँ कि इनसे 100% रोग प्रतिकार शक्ति बढ़ती ही है. डॉक्टर के पास जाने का मतलब क्या है कि आपके अंदर रोग डेवलप होने लगे, आपकी रोग प्रतिकार शक्ति श्वेत कण रक्त कण कम होने लगते हैं. आपका जो पारा पीरा होना चाहिए हीमोग्लोबिन वो जब कम होने लगता है तब ये प्रॉब्लम होता है. हीमोग्लोबिन कम होने का एक ही मतलब है आपकी गर्मी ज्यादा बढ़ जाती है, लोही में पानी थी जाए. आज वो प्रयोग करशो ने તરત મેન્ટેન થવા પડશે. શક્તિ પાઠ પછી તમને શક્તિ આપવામાં આવશે. કાલ જ તમને શક્તિ આપવામાં આવશે કે તમે તમારી જાતે आप आपका खुद का पानी कर सकते हो. तुरंत फायदा, क्योंकि आपके हाथ में से कर्म निकलेगा. आपको आपका खुद का पानी बनाना है.
બ્લેડ લઈને ટપકું જેને આપણે ટાંકો કહીએ આપણે ગુજરાતી શબ્દ કાપવાનું લોખંડ વાહક છે તમારા હાથો કરંટ જેવું તમે પકડો લોખંડમાં એ પોઈન્ટ પર નીચે ઉતરશે અને પાણી ઉતારી દો અને સંકલ્પ કરવાનો હરિઓમ તત્સત સાચું સત્ય બ્રહ્માંડમાં સત્ય એક સત્ય છે હરિઓમ તત્સત સાચું સત્ય મારી ભક્તિ બીજા તત્વમાં પરમ ગુરુની શક્તિ જ્ઞાની વ્યક્તિને પ્રાણી તકલીફ દૂર થાવ હરિઓમ તત્સત हरिओम से स्टार्ट करो हरिओम में पूरा करो आपने खाली माध्यम से जानो तो अच्छा है पुस्तक में सब में दिया हुआ है आपको कैसे प्रयोग करना है लोगों को कल्याण के लिए कैसे करना है खुद के लिए कि पानी पीने वालों को ये तकलीफ दूर आप बॉडी नहीं है आप चेतन है आपको भी फायदा हो जाएगा प्रश्न है दूसरे दो प्रश्न हैं। एक इसका आपने पहले जवाब दिया हुआ है पर रिपीट है ये गले में कफ बहुत होता है और मीठी चीज खाने से तुरंत ही कफ हो जाता है तो उसके लिए क्या करना है? ये सब शुद्धिकरण वाला शब्द शुद्धिकरण और जब कफ हो जाता है तो आपको 57 का उपयोग नहीं करना है घी और हरड़े लेना जहां जहां ये प्राण और अपान ठंडी और गर्मी है तो तब कफ होता है और 57 का गुरुधर्म ठंडक है तभी आपको 57 का प्रयोग नहीं करना है खाली घी और हरण का करना है कफ सब बाहर निकलना है पित्त एसिडिटी है तो जटिमधु का प्रयोग करना है यष्टि मधु हिंदी में यष्टि मधु गुजराती में आपने जटी मधु तरत और स्पष्ट हमारे पित्त पूछू था कारण के लीवर नीचे आपको पित्ताशय में જ્યારે પિત્ત વધે ત્યારે લોહીમાં ફેંકાય આજ હું તો કાલે તમને આ ઘૂંટણનો દુખાવો થવાનો પિત્ત એક ધીરે 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 જામતું જાય ને પછી એ ઘણી પથરીનું સ્વરૂપ પણ લે પથરી થવાનું કારણ એસિડ પિત્તનો જઠર ભાગ છે એને એસિડ કહેવામાં આવે એસિડ જ્યારે તમારા સાંધામાં પકડે તમારે હાર્ટની નળીઓમાં પકડે ત્યારે ઓપરેશન પર જવું પડે કારણ કે ધીરે ધીરે નળીઓ બ્લોક થવા માંડે આ એસિડને કારણે अपनी बॉडी में पित्त વધુ ખાતા ડકાર ઓડકાર થતા હોય તો જેઠીમધ આયુર્વેદિક ગેસ્ટ્રિક મધુનો પ્રયોગ કરો તમે જમ્યા પછી અડધી ચમચી સાંજે જમ્યા પછી અડધી ચમચી ઓન ધી સ્પોટ તમને બીજે દિવસે મળી અને વધારે પડતું હોય તો થોડા મિનિટ સળંગ લેતો તો કાયમ માટે પિત્ત દોષ મટી જાય તો પિત્ત મળશે એટલે તરત તમારો લીવર ફંક્શન પર કામ કરશે તમારી ચયાપચયની ક્રિયામાં પરફેક્ટ થશે લોહીનું શુદ્ધિકરણ થશે एक और प्रश्न है गुरुदेव कुंडलिनी जागृत होने पे क्या परमात्मा का दर्शन होता है? जो दर्शन होता है तो ऐसी स्थिति टिक क्यों नहीं पाती और वापस आदमी सामान्य क्यों बन जाता है? इसका मतलब ये है कि ये परमानेंट क्यों नहीं है और प्रेम भाव तो हमेशा परमानेंट होता है तो आपका अभिप्राय इसके बारे में क्या है? कुंडलिनी कल्पना का चित्र नहीं है जिस तरह हमें बताया गया वैसी कुंडलिनी नहीं है वो सांप पड़ता है घूमता था ये तो टोटली प्रतीक है कुंडलिनी एक शक्ति एनर्जी पावर जब ऊर्ध्वगमन होता है जब ऊपर के चक्रों के साथ एकाकार होते हैं तो आपकी बॉडी में एक प्रकाश में ऊर्जा खड़ी होती है मानो अभी आपने सुबह में स्नान कर लिया परफेक्ट साबुन से दो नहा घिस के साबुन स्नान कर लिया फिर बाहर जाओगे तो मेला तो होना ही है फिर साफ करना पड़ेगा इसी तरह ध्यान से कि माँ भगवती शक्ति है शक्ति किसी का कुछ नहीं शक्ति जागरण होने के आपके आंतरिक जगत में शुद्धिकरण होता है मगर फिर से आप खेलने जाओगे नेगेटिविटी में तो जैसे भी उनको आवरण तो आना ही है इसलिए डेली ध्यान करोगे डेली अनुभव होगा जिस तरह मानो कि सचिन तेंदुलकर है तो डेली रियाज करता है सतत मुहावरा करना पड़ता है इसी तरह क्योंकि हम कम गुण रजगुण सतगुण में घूमते रहते हैं इसलिए मैंने ये साक्षी भाव का वाइब्रेशन भी निकाला कि आपको उनसे बचना है राग द्वेष से बचना है या तो ऐसे नेगेटिविटी से बचना है
पहले आपको साक्षी भाव मतलब आपका मन एकदम परमात्मा के साथ जुड़ा रहता है, तो आप वैसे ही परमानंद में रहोगे। आप तो 100% नेगेटिव में चले जाते हो या राक्षस में चले जाते हो, तो फिर कर दोगे तो डाउन होगी, डाउन तो होना ही है। कि मैंने सोच समझ कर वाइब्रेशन शिविर निकाला, आपका मन को आपके वश में रखना है। आप उसको बाहर जाने दोगे तो मेला होगा नहीं। मन को आप अपने वश में रखोगे तो मेला होने का प्रश्न ही नहीं, आप 100% वैसे रहोगे। मगर जब मन बाहर चला जाता है, किसी को मैंने देखा, मैंने राग किया, द्वेष किया, तो मन का स्वभाव है, इसलिए मन को चलचले ऊपर वश में रखने के लिए ये वाइब्रेशन शिविर तय किया। उनका जब आप मास्टर हो जाते हो तो बाद में आपको कोई परेशानी नहीं होती, मगर इनके लिए सतत मुहावरा चाहिए। एक दिन की काम होने वाला नहीं, धीरे धीरे जब 1 साल 2 साल आप और महीने करते रहोगे तो 100% होता है। आपकी तड़प कितनी है, आप कितना ध्यान देते हैं उन पर डिपेंड है। आप 100% परमात्मा साथ रह सकते हैं। ऐसे हमारे कई महात्मा लोग थे, आज भी ऐसे महात्मा लोग हैं जो परमात्मा साथ इकट्ठा रहते हैं और संयमित जीवन जीते। हम सब प्रकार के भोग भी भोगेंगे, फिर हमको परमात्मा भी चाहिए, दोनों काम तो होगा नहीं। संयमित जीवन इसलिए तो पतंजलि ने योग बना कि यम नियम आसन प्राणायाम प्रत्याहार धारणा और ध्यान। प्रत्याहार धारणा का मतलब एक जगह इकट्ठा होना है मन को, आप सतत अंदर रहेंगे। अंदर तो बड़ी बात है, पर कम से कम हाथ पर तो रखो, इनसे भी आपको बहुत फायदा होने वाला है। मन को यहाँ रखने से सब कार्य आप प्राण शक्ति द्वारा कर भी पाओगे और आपका मन मेला भी नहीं होगा, तो आपका ध्यान सतत परमात्मा के साथ रहेगा। मन को बाहर भेजना ही नहीं है, या तो यहाँ रखोगे साक्षी भाव करता बनेगा प्राण। आप हाथों से काम करोगे, आंखों से काम करोगे, तो मन यहाँ हट गया तो देखने वाला कौन है? फिर भी आप तो देखते तो हो, मन ने आपको हाथ पर रख लिया, फिर भी आप देखते हो। तो साक्षी करता कौन हो? प्राण। जो प्राण करता है तो आप नियम से बाहर हो जाओ। नियम किसको बनते हैं? मन। परमात्मा को नहीं, प्राण परमात्मा का स्वरूप है। जब कर्ता हरि होता है तो आप तो आते हैं, काम का आपके बीच में आ जाते हैं, मैं करता हूँ, तभी आप कर्म के बंधन में आते हैं। इसलिए सीधे काम आते कि मन को यहाँ रखो, फिर देखो आप तो राग भी नहीं होगा, द्वेष भी नहीं होगा, और ये लेसर की तरह सामने उतर जाएगा। उनके टोटली भाव, टोटली अंदर ग्रंथियां सब आप जान पाओ कि इनकी बॉडी में क्या हो रहा है, कि कौन सा विचार कर रहा है, किन के बारे में विचार कर रहा है, सब प्रैक्टिकल होता है। फिर तो आप जान जाओगे और साक्षी बन के मैं न हर करता हरी करता। तो दूसरा स्टेप यही आता है। अभी तक हजारों साधक ने सीख लिया है, तो जीवन हमारा आपका बिल्कुल जनक विदेही की तरह होता है। जनक विदेही की बात तो सुनिए ना, देह में होते हुए भी जनक विदेही कहा जाए। एक राजा से जनक विदेही थे, फिर भी राजकार पर करते थे, फिर भी वो विदेही कहा गया। एक हाथ परमात्मा साथ रहता, एक पांव उनका बाहर रहता। हमारा जीवन में साक्षी भाव हो सकता है। आज अनुभव परमात्मा का हो जाने के बाद साक्षी भाव कैसे बढ़ाना है, इसलिए ये स्टेप सिखाया। 3 स्टेप लेने से आप कर्म के बंधन में नहीं आओगे। गुरुजी, हमें गुड़ का टुकड़ा कैसे कितना मीठा होता है उसका हमको स्वाद चखना चाहते हैं। एटलीस्ट उससे फिर हमारी इसकी तड़प बढ़ जाती है। और गुरुदेव ने कल भी एक हमको एग्जाम्पल दिया था। स्वामी विवेकानंद को रामकृष्ण परमहंस ने आत्मदर्शन करवाया, उसके बाद स्वबल से वापस उसको 5 या 6 साल लगे वहां पर पहुंचते हुए। तो हमको सतत अवेयरनेस में रहना है, और जो